ચાલુ વર્ષના બજેટ સત્રમાં માર્ચ મહિના દરમિયાન મનરેગા અને ગ્રામ વિકાસ વિભાગની જ્યારે ચર્ચાઓ હતી ત્યારે વિધાનસભાના ગૃહમાં બચુભાઈ ખાબડની 19 એમના વિસ્તારની 19 ગ્રામ પંચાયતોના સરપંચો એમને રજૂઆત કરી હતી, લેખિત પુરાવા આપ્યા હતા. વિધાનસભામાં એ પુરાવા સમેત મેં પોતે રજૂઆત કરી છે, આજે પણ ઓન ધી રેકોર્ડ વિધાનસભાના રેકોર્ડ પર છે. ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે, પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે, બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ. અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે, અમારી પાસે 250 કરોડના પુરાવા છે, એ 250 કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ ડીડીઓ થી લઈને ટીડીઓ નિયામક સમેત તમામ અધિકારીઓ પણ અને એજન્સીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે. 250 કરોડની જે આપ વાત કરો છો એ પુરાવામાં નર્મદા જિલ્લામાં બી એક પ્રભારી મંત્રી રહી ચૂક્યા છે, તે વખતનો બી કંઈ હોઈ શકે? અમારે એમનો જે દેવગઢ બારિયા છે અને ધાનપુર છે એ જ વિસ્તારના 250 કરોડના 19 ગ્રામ પંચાયતોએ અમને પુરાવા આપ્યા છે. માત્ર 3 ગ્રામ પંચાયતોની તપાસ થઈ છે, એના 71 કરોડના કૌભાંડ પકડાયા. હજુ બીજી તપાસ આગળ વધે તો ચોક્કસ 250 સુધી પહોંચશે. અને અમે ત્યાંના એસપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આમાં પકડીને માત્ર ફોર્માલિટી પૂરી કરવામાં નહીં આવે. જો આવું થશે તો આવનારા દિવસોમાં અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું, પૂરા ગુજરાતના લોકોને જાગૃત કરીશું. એટલે આ 250 કરોડનું કૌભાંડ તો માત્ર ત્યાંનું છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પોતે પ્રભારી મંત્રી હતા, જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી, એમણે નર્મદા જિલ્લામાં પણ 2 વર્ષ દરમિયાન 400 કરોડનું કૌભાંડ કર્યું છે. જો એમની તપાસ કરવામાં આવશે તો એમાં પણ બચુભાઈ ખાબડનું નામ સીધી સોડવણીમાં બહાર આવે એવું છે અને જલારામ એન્ટરપ્રાઇઝનું પણ કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે. આમાં જે ફરિયાદી જે હતા અધિકારીઓ જે તપાસ કરી એ લોકોની બદલી કરી દેવામાં આવી હતી, તો એ બાબતે શું કહેશો? ગુજરાત સરકારે ઝીરો ભ્રષ્ટાચારની વાત કરે છે, પણ વિધાનસભાના ગૃહમાં અમે પુરાવા સાથે રજૂ કર્યા અને એમણે પણ સ્વીકાર્યું. માન્ય જેમણે પણ કાર્યવાહી કરી એમણે પણ સ્વીકાર્યું છે અને આજે કાર્યવાહી થાય છે. પણ આ કાર્યવાહી હાલ પણ નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય, એ કોઈ પણ ચમરબંધી હોય, અધિકારી હોય, નેતા હોય કે કોઈ પણ હોય, એમના પર પણ કાર્યવાહી થાય. એજન્સી વાળાને પણ ધરપકડ હજુ થઈ નથી. તો હું પૂરી જવાબદારી અને ગંભીરતાથી સરકારને કહેવા માંગુ છું, આમાં તાત્કાલિક કાર્યવાહી કરો, નહીં તો આવનારા દિવસોમાં દાહોદ નિયામકની કચેરીનો ઘેરાવો કરવાનો થશે, ધરણા પ્રદર્શન કરવાના થશે. તો સમગ્ર ગુજરાતમાં અમે કરીશું. જો આમના પર કાર્યવાહી નહીં થાય તો કાર્યવાહી કરવાની અમારી સંપૂર્ણ સરકારમાં માંગ કરીએ છીએ.